મિત્રો આ રેસીપી તમને છે ને ક્યાંય નહીં મળે. આ રેસીપી અમારે ગીર સોમનાથ જિલ્લામાં જ મળ્યો, બીજે ક્યાંય ન મળે. હવે આપણે કમ્પ્લીટલી નારિયેળનું પાણી ઉકળી ગયું છે, કમ્પ્લીટ આમ વઘાર દેખાવ વર્ગી ગયો છે ને હવે નાખી આપણે બાસમતી ચોખા. હો ભાઈ, ખાલી આ લોકોનું પેટર્ન જોઈ લો ખાલી ભાતનું. ખરેખર નેક્સ્ટ લેવલ નું બન્યું. એકવાર તમે ખાલી ટેસ્ટ કરીને કહો. ખરેખર તોપાના ભાતનું જે આ ભાત આવે ને ભાઈ, પાણી નારિયેળના પાણીનું બનાવ્યું એટલે ખરેખર બોલવા માટે કઈ શબ્દ નથી, માથે લીંબુ નાખી દે બે. હા હા હા. હેલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા એક નવા ધમાકેદાર ચેલેન્જ વિડીયોની ઘોડે એક રેસીપી વિડીયો લઈને આવ્યા છે અમે. હા, ને આજ અમે આ બધા રેસીપી લઈને આવ્યા છે, નાના મોટી લઈને. એટલે અમે છે ને એક રેસીપી બનાવવાની છે ભાતની. એટલે ભાતની રેસીપી તો યુટ્યુબમાં અઢળક મળે, પણ અમે જે બનાવવાના છે ને એ મને એમ છે કે યુટ્યુબની અંદર ચાય નથી જોવા મળે એમ. એટલે અમે છે ને નારિયેળ પાણીની અંદર ને ત્રોપા અમારી ભાષામાં કહીએ તો કે ત્રોપાની અંદર અમે છે ને ભાત બાફીને ભાત બનાવવાના છે. તો તમે કઈ અલગ હવામાં તરીવું કઈ કરવાનું તો પગ સાટી જાવ એવું. હા, તો ભાઈ રામભાઈ નું કહેવાનું છે કે નારિયેળ પાણીમાં છે ને ભાત બનાવવાનું છે. ભાત મતલબ કે આપણે તીખું ભાત ખાઈએ ને, દેશી ભાષામાં કેવું હોય તો આપણી ભાષામાં તીખું ભાત, તો એ રામભાઈ બનાવવાનું છે. આજનો કંદોય છે રામભાઈ, બરાબર. હું એનો હેલ્પર છે. એ મને કહે છે બકાલું મોરોનું બકાલું મોર નાખે, બાકી આડે પછી ટોપડી બોપડી મૂકવાની છે. હવે આમાં અત્યારે હું લઈને આવ્યો ને બતાવીશ રામભાઈ. જો રામભાઈ પેલા છે ને રામભાઈ બતાવજો આ હું જો દેશી ચૂલો પાણા એક રીતના મરાંગો માંડી ને બધી લઈ આવ્યા. પેલાના ડોહીલા હતા ને આની ઉપર કરતા મરાંગા ઉપર, બરાબર. ને હવે પછી મેં ઘેરથી છે ને ટોપડી લઈને આવ્યો. બાયુને ખબર છે આને પાખો કહેવાય, બરાબર. અમે પાખો કરી નાખ્યો. આ આપણે સડા દેવાનું છે. સર્વપ્રથમ તો આપણે પેલા અગ્નિદેવને પ્રગટ કરવા પડશે રામભાઈ. પ્રણામ કરીને પ્રગટ કરશે. આપણે પેલા છે ને અગ્નિદેવને પ્રગટાવી દઈએ, પછી આપણે બધી કામ કરીએ. હાલો. આપણે ટોપિયું તો મૂકી દીધું તો વાત અલગ છે, પણ આપણે પાણી નાખવું જોઈએ. પણ પાણી આપણે રેગ્યુલર પાણી વાપરવાનું છે નહીં. એટલે નારિયેળ પાણી માટે નારિયેળ તોડતા હતા, આપણે ભૂલી ગયા છે. એટલે બી કન્ટિન્યુ રહીશું, આપણે જાઉં નારિયેળ તોડવા. આપણે આવી ગયા નારળીની અંદર ને આપણે લીવાના છે સીધા નારિયેળ. એટલે અમારે અહીં છે ને ત્રોપા કે આપણે તમને કહું છું નારિયેળ દેશી ભાષામાં નારિયેળ કા ફ્રેશ તાજા તાજા તોડી લે. તોડ લીધા નારિયેળ આપણે. હજી આમાંથી તોડ બે નો થાય, 5 નારિયેળ તો જોઈએ ઓછો મસમીની. હજી પછી બીજા 2-4 અહીંથી પણ તોડી લેવું. 2-4 અહીંથી આમ તોડી લીધા છે નારિયેળ. અને આ બધીમાંથી જો છે ને કમ્પ્લીટલી થઈ ગયા. કેટલા તો 3 ને 2 કન્ટિન્યુ નારિયેળ ભેગા કરી લીધા છે. 5 નારિયેળ થઈ ગયા. 5 નારિયેળની અંદર આપણે રેસીપી બનાવવાની. ચાલો તો નીકળશો હવે. કમ્પ્લીટ. હા, આપણી દેશી નારિયેળના નારિયેળ છે. અને જો આપણી આવી લોકેશન વાળી કમ્પ્લીટ નારિયેળી હોય ને આમાંથી હોય નારિયેળ તોડી ને આપણે પછી કંઈક રેસીપીમાં ભાત બનાવ્યું હોય, જેને કે આ બધી અલગ અલગ રીતે બધા બોલે, પણ અમારે અહીં બધા ભાત બનાવ્યું એમ. આપણું ટોપિયો કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે ને આપણે હવે નાખી દે તેલ. એ પણ સોડાની બાટલીમાં ભરીને તેલ લઈને આવ્યા. હાલો, આપણે સૌ પ્રથમ વાર જીરું નાખીએ. જો જીરાનો આપણે છટકાર મારી. હવે આપણે દેશી લીમડો નાખશું. કડવો નહીં હો, દેશી લીમડો. ભલે ભરી જાય હવે તો દેશી લીમડો. હવે આ બધીનું આપણે થોડું થોડું કરીને અંદર નાખ્યું. પછી આપણે ભાઈના બાજિયાને નાખી દઈએ, લવિંગ નાખી દઈએ, તજ નાખીએ, લીલી લાલ મરચું નાખીએ. ને પછી ભલે સ્પાઇસીનો સુગંધ આવે ને આ બધી હવે બળવા વર્ગી ગયું છે. એટલે હવે આપણે સૌ પ્રથમ વાર ક્રશ કરેલી ડુંગળી નાખીશું. વાહ, આ બધી કમ્પ્લીટ સાતડી ગયું છે. અને હવે આપણે નાખીએ છીએ ટમેટા. હવે લાસ્ટમાં ટમેટા હોય એટલે એને એટલી વાર ન લાગે પાકતા, એટલે લાસ્ટમાં ટમેટા રાખીએ અમે.
ખબર નહીં ભાઈ હવે બિરબલની ખીચડી પાકે કઈ હવે અમે તો વાટ જોઈને બેઠા પાકે તો ખરું ને ભાઈ આજની તારીખમાં. તમારા પગની આંગળીઓ ખાઈ જવાના છે તમે. હવે નેક્સ્ટ બાકી રહ્યું આપણે નારિયેળ પાણી નાખવાનું છે ને. હવે નેક્સ્ટ આપણે નારિયેળ પાણી નાખશું હવે ધીરે ધીરે. તો રામભાઈ તમે જોયું રેસીપીમાં બધું કમ્પ્લીટલી હળદર મીઠું ચટણી ને બધી હળદર મીઠું બાકી છે બાકી છે લાસ્ટમાં છે. ટમેટું છે પછી હું નાખ્યું બીજું બટેટું છે ડુંગળી છે રાઈ છે જીરું છે આવું બધું નાખી કમ્પ્લીટલી બકાલું મતલબ કે પકવી દીધું જેથી કરીને આપણા પેટની અંદર નો પાકે. બરાબર ને હવે આપણે આમાં નાખવાનું છે નારિયેળ પાણી કારણ કે આ મેઇન વસ્તુ છે મિત્રો. હવે આ આપણે નાખી દે હું આગળ પેલા આ પકાવી નાખ્યા. હવે આ બધી કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે નમક થોડોક છટકાર કરી દઈએ complete. સ્વાદ અનુસાર નાખજે ઝાડા નો થઈ જાય બસ ભાઈ બસ ઓછું નહીં ખાલ. હવે હું નાખવાનું છે હળદર નાખ દો મારા ભાઈ. હાલો હવે હળદર થોડીક નાખી દઈએ વધારે નથી નાખવી આપણે કારણ કે એટલો બધી સ્વાદ અનુસાર બધી વાહ ભાઈ વાહ. હાલો હવે હું નાખવાનું છે હવે આપણે લાસ્ટમાં રેડશું એટલે થોડુંક રેડ મરચી. મિર્ચી હોગા થોડા સા. આ થોડીક તીખી છે એટલે થોડીક ઓછું નાખજે મારો ભાઈ બધું માપે મેળે રહે એવું નાખજે હવાના પરમાં તકલીફ ના થાય કારણ કે ભાઈ આ રામ સ્વાદ આવે રામભાઈ ખરેખર યાર આ બન્યું છે એક નંબર તાકાત છે. આમ બે ગાવ સુધી કમ્પ્લીટ સુગંધ આવે છે. જો ક્યાંથી અત્યારે ફેમિલી છે ને આજુબાજુ પાડો ના કહી કે આ વાડીએ આવી ટૂંકમાં શું કહેવાય આ ભાતનો સ્મેલ ક્યાંથી આવે યાર ખરેખર રામભાઈ બનાવ્યું પણ એક નંબર ભાઈ વાહ ભાઈ વાહ. ખરેખર હવે તો આમાં રોટલો મળી જાય ને તો આને એટલા વિના આપણે જરૂર જ નથી કે અમે ભાત નાખીએ તો આપણે સ્પાઈસી ભાત બનાવીએ. તો હવે આ બધી થઈ ગયું છે તો નેક્સ્ટ આપણો ટેપ છે હવે આપણે ત્રોપા તોડીને નાખવાના. તો હાલો રામભાઈ હું પહેલા છે ને નારિયેળ ફોડતો જાઉં અને તમે નારિયેળ નાખતા જાઓ. હવે આપણે છે ને નારિયેળ પાણી કમ્પ્લીટ ફોડી લીધા છે. હવે મોટા ભાઈ છે ને કાપી આવે એની રીતે ને જો એ બાબા પ્રેશરની છટકાર આવે આ બધી કુદરતી કહેવાય શું કહેવાય આ બધી આમાં ક્યાં જાય. તો હવે આ છે ને નારિયેળ તું નાખતું જા મારો ભાઈ. રેડી કારણ કે નકર અમે બેહવા વર્ગી હા, આવે હવે નાખ નારિયેળ ફટાફટ. નાખતા જાઉં. મિત્રો આ રેસીપી તમને છે ને ક્યાંય નહીં મળે. આ રેસીપી ક્યાંય અમારે નહીં ગીર મળે. સોમનાથ જિલ્લામાં જ મળે હો. બીજે ક્યાંય ન મળે. હવે બીજું નારિયેળ આપણે નાખીએ ભાઈ કારણ કે આપણા ભાત અનુસાર આપણે પાણી નાખવાનું છે. એ અમે છે ને પ્રમાણે અડધો આપણે કિલો ચોખા લઈને આવ્યા છીએ પણ બાસમતી હો. લેબડું તો નહીં હાલે. નહીં હોય તો હાલ છે પણ ખીચડી તો નહીં. જોઈએ હવે રામભાઈ બનાવે છે બિરબલની ખીચડી નો થઈ જાય તો સારું હવે. અહીંયા તમે જો ખાલી એકવાર તમે આનંદ લઈ જાઓ બધા. તો એ તો પાછું હાઇબ્રિડ નારિયેળ ન હોય ને અમારા દેશી નારિયેળી ના હોય ને એમાં પણ લોટન નારિયેળીનું જે નારિયેળ હોય આ કાયદેસર જો ગોલ જ હોય. આમાં પછી બધા કઈ મહેમાન આવે ને તો અમે આને વધારે પ્રિફર બહુ ન કરતા હોય પણ વધારે આવતા હોય એટલે અમે પીવડાવીએ બધાને. હાલો તો ફટાફટ અમે પેલા છે ને નારિયેળ નાખી દઈએ. આપણે નારિયેળનું પાણીની અંદર એન્ટર કરી દીધું છે પણ આપણે આના વિના તો બધી નકામું. આ જોઈ લો ખાલી આની લીલોતરી જોઈ લો. આ ઘરના ધાણા હો કાયદેસર. માના આમ તો આડી પકાવીને આજુબાજુનો ખેડૂ હાઈ આવી જવાના છે ને ટોપિયું સાફ કરી નાખવાનું છે આપણે આપણે. ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ. इसको बोलते हैं हिंदी धनिया. धनिया को चाहिए हमको धनिया चाहिए. આ મિરચા તો નાખ્યા નહીં રંભે આપણે. ખાવાના છે તમે જો આગળ હેકીને ખવડાવવાના છે પાછળથી. વાહ ભાઈ વાહ તમે યાર આ બધી જોઈને મને તો મોઢામાં પાણી આવી ગયા. આમાં જોવું પડશે બીરબલની ગાળો પડી જાય. તારીને બહેનું ઓ ભાઈ. હાલ તો હવે પાણી ગરમ થઈ ગયું તો હવે આપણે આ બાસમતી ચોખા નાખી દઈશું રામભાઈ. હાલો આગળ થોડીક જ વારમાં આપણે આ થોડુંક કટિંગ કરી નાખીએ એટલે એન્ટર કરી દઈએ. વાહ ભાઈ વાહ. આ તો કેમ ઓલા લેપટોપમાં કામ કરતો હોય તો કે એન્ટર કરી દઈએ એન્ટર કરી દઈએ હે. કઈ નહીં આ દેશી કહેવાય ને ગમે એમ પણ દેશી નહીં રે આ દેશી કહેવાય બધી ગમે એમ પણ. હવે આપણે કમ્પ્લીટ નારિયેળનું પાણી ઉકળી ગયું છે કમ્પ્લીટ આમ વઘાર દેખાવ વર્ગી ગયો છે ને હવે નાખી આપણે બાસમતી ચોખા હો ભાઈ. વાહ દાવત હે. દાવત હો દુસરા આજ તમને દાવત દે. આના પૈસા કિન જાય પર હાસુ બોલ. પૈસા વૈસાની વાત ન હોય. ખાવાનું કામ હોય. ખાવાનું સમસો માર દે ક્યાં સમસો પડ્યો. થોડુંક આ નાખી દો કમ્પ્લીટ પછી તમને એક પદાણો જવા દે ને એટલો શીખણો માણસ છે ને ફેમિલી ની વાત પૂછો માં. હવે ઓલું ક્યાં સમસો ક્યાં. રેડી આગળ જો તમને સર્વ કરેલું કમ્પ્લીટ જો વાહ, વાહ, હલાવીને બતાવી દો. જો આમાં કમ્પ્લીટ મિશ્રણ ક્લિયર થઈ ગયું છે ને આ જી ભાત ખાવાની મજા છે ને વાત છે અને પછી અમે કોથમી આમ સકડાવી શાહીની બોટલ પર લેતા આવ્યો ભાઈ. ઓલા મને હું લખીમાં યાદ આવે લખીમાં કહીને કે ભગરી બહેની શાહી લેતા આવ્યા અમે હો ભાઈ. આજ કમ્પ્લીટ તારો ફેમિલી પેલા આને છે ને હવે પાકવા દે. ઓલું ક્યારે આમ ભાઈ માથે ઢાંકી દે એટલે છે ને વ્યવસ્થિત પાકી જાય વહેલું એમ. ને આપણે છે ને થોડું ઘણું તાપમાં જાણ રાખીએ પછી આપણે આની મજા લઈએ. હવે અહીં સુલે ભાત પાકે છે ને અમારો ભાઈ વાં કંદોય બેઠો સેટો. હવે ખબર નહીં આ જો ખાધા જેવું થાય તો સારું બાકી સમજી લે તું તો ગયો. આ 6-7 રૂપિયા બગાડ નહીં ખા. આ બધી તમે જો હા તમે જોવ તો ખરા આખું મારું રસોડું આખું અહીં લેતા આવ્યો જો. હવે આ બધી છે ને પાછું ભારતીય કીધું પોગાર દઈએ બાકી ભેગું નહીં થાય તારું મારું બેયનું. રેડી ભાઈ અમારી બિરબલની ખીચડી પાકી ગઈ કે નહીં જોઈએ. આ બિલબિલની ખીચડી નથી આ બાપ આ ચાઇનીઝ ભાત છે ડુસા કાઢીને ખામ જોઈ લો ખાલી. વાહ ભાઈ વાહ. આ ભાત બને મસ્ત ઉપર આના છે ને હા. થોડુંક ધનિયા નાખીએ માથેથી. અરે ધનિયાની તો આમ થોડુંક જ લા. અરે બારીશ કરાવી દેવાની છે ધનિયાની પૂછ આ લઈ લે સમસો લઈ લે.
ખાલી તમે એક બસ, સીન તો લઈ લો હાલ આ હવે. પછી અમે મૂકવાના નથી હવે હાલો હવે થોડુંક ભાઈ નજીકથી બતાવો કેમેરામેન ફોકસ કરો તમે જો આ ખાલી આ કેવું ભાત લોકોનું બન્યું. પેટર્ન જોઈ લો ખાલી ભાતનું કઈ ઘટે જ નહીં. અમે બાપા અમે ખાવાના છે આ કમ્પ્લેટ. વાહ ભાઈ વાહ હાલો ફેમિલી હવે અમે જમવાનું કેમ છે રામભાઈ બતાવો આપણે કાયદેસર લેતા રીતે આવો. આમાં આવો. અમે છે ને ભાઈ બધી દેશી અને પ્યોર નેચરલ રાખ્યું છે ઓલા તમિલનાડુ ના ઓલા ન હોય એની જેમાં આ પત્તા લેતા તમિલનાડુની ગળા આમ પત્તામાં નાખીને ખાવાનું છે. અહીં તો લવ ભાઈ કેમેરો થોડો આ જો આમાં કાંઈ લેવાના છે કમ્પ્લેટ આમાં ભાત નાખીને. હવે તમે કન્ટિન્યુ રીજો અમે શું કરવાના છે એ જોતા જ રીજો. ફાઇનલી આપણી રેસીપી તૈયાર થઈ ગઈ ને આપણે સર્વ કરી લીધું કમ્પ્લેટ. આ કેડના પાંદડામાં વાહ ભાઈ, કાયદે આ તેલાગુ ખાતા હોય એમ કાયદેસર આ ભાઈ. મરચા તો હેકી ને ભૂરા નહીં નહીં આ કાચા ખાવાના છે ને તો જ તમે મરચાની લીધી હતા બે. વાહ ભાઈ વાહ લીંબુ બીંબુ નું કોથમી એક્સ્ટ્રા નાખીને આ જે ભાત બનાવ્યું છે ને ભાઈ એ ખરેખર યાર કે તો એટલી ખાવાની મજા આવશે ને કે એની વાત પૂછો ભાઈ. રેસીપી તમે જો સ્વાદ આવે એટલે કઈ ઘટે નહીં. ટોપી આખું સાફ કરી ધન્યવાદ છે નાખવાનું. કારણ કે મેં બનાવ્યું ને ચેનલ જ તારી છે તો તને આટલા ધન્યવાદ જ દેવાનું કાંઈ હોય ને ભાઈ. આજ તો હા, તારે હા, કંબે તારી રાખીને વાત બંદૂક છે, ફોડી આજ તો હા. હાલો તો ભાઈ ફટાફટ પેલા અમે છે ને ખાઈ લઈએ. ફાઇનલી થોડીક છાશ આમાં મને આપી દીજો. આ રગડા જેવી સાઈઝ હોય ભાઈ, ભગરી ભેહીની હોય વાહ ભાઈ, વાહ. અલગ આવે લે ખરેખર હો ભાઈ, છાશ એટલે ને હવે ટેસ્ટ પેલો હું લઈ કારણ કે આ ભાઈએ તો થોડું શાખ્યું હતું પણ હવે જો હું ટેસ્ટ લઉં ને એમાં પરફેક્ટ આવી છે. પ્રોપર મેં કામ કેટલું કર્યું લેવું હોય તો લે ભાઈ કઈ ના ખાઈએ ને મજા આવે દેશ ખરેખર નેક્સ્ટ લેવલ નું બન્યું હો. એકવાર તમે ખાલી ટેસ્ટ કરીને કહો. ખરેખર તોપાના પાતનું જે આ ભાત આવે ને ભાઈ આ નારિયેળના પાણીનું બનાવ્યું એટલે ને ખરેખર next બોલવા માટે level. કઈ શબ્દ હવે નથી. એમાં એમાં માથે થોડુંક લીંબુ નાખી લીંબુ, દે બે હા 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 અરે કાંઈ ઘટે જ નહીં હો પ્રોપર આ ખરેખર હો. ખારી વાઈટ કે બધી અમે લેતા હોય મિત્રો પણ આપણે એમાં નથી કરવાનું કારણ કે આ જે દેશી ખાવાની મજા છે ને ભાઈ કારણ એ કે કઈક આખું અલગ જ પ્લાનિંગ છે હો. ચેન્જ મેં કરી નાખ્યું કારણ કે મોટા ભાઈ તો થારી ઉપર લઈને આવતા કે ના ખાવું તો આમાં જ ખાવું. કાયદેસર કોરિયો ભરીને ખાવું હો. જો આ રીતના ને મારા મોટા ભાઈ છે ને સમસી વિના તો ખાય નહીં એકચ્યુઅલી નહીં ચાલતું હોય તમને એમ નહીં. વાત નથી હું ઓલો પાણી વાળતો હતો ને ભાઈ હા? તો જરાક ખરાબ છે એટલે હું સમજી વાહ ભાઈ વાહ હે અત્યારે ખાવા દેવાનું છે કે હું લઈને ભાગી આવું ટોપિયું બોલ નહીં ખાઈ લો હાલો તમારો બિલ ખીચડી જેવું ભાત ખાઈને અમને મજા આવી ગઈ. નહીં યાર બિલબિલ ની નહોતી ખરેખર રિયલ માં ભાત રમભાઈ ફર્સ્ટ ટાઈમ તે ખરેખર બનાવ્યું હતું. અરે જોરદાર તો બનાવ્યું હારું હતું યાર મારું દિલ પર ખુશ થઈ ગયું અને તમને જોઈને ખુશી મળશે એવડું બધી અમારો વિડીયો જોઈને. એટલે હવે મારા વિડીયોને વિરામ આપું. હવે મળશું પાછા નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ ને જય માતાજી ભાઈ ને સપોર્ટ કરજો પૂરેપૂરો. સબસ્ક્રાઇબ કરવાનું તો અને કહી દે સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. હાલો એ બધી મને ન આવડે ને એટલું બધી યાદ ન રહે મારા મગજમાં. શીખી જાવ ને અરે, હાલો તો મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય વાત આવજો બાય બાય.